અહીંયા મૂકીશું આ પીછી ધોઈ કાઢી હા હવે મેં કયો કલર લીધો પીળો પીળાનો મેં ટપકું અહીંયા મૂક્યો ક્યાં મૂક્યો અહીંયા અને તેની બાજુમાં જ અહીંયા મૂક્યું બરાબર કલર તો બગડવાનો છે પણ કઈ નાચ પાણી પછી આપી હવે લાલ લીધો મેં કયો કલર લીધો લાલ ધ્યાનથી જોજો આટલે મૂકેલું છે મેં બરાબર તો આના અહીંયા મૂકીએ હા અને અહીંયા બે મૂકીએ જ્યાં ત્યાં ગમે ત્યાં કલર કરી દેવાય થઈ જાય ને ચાલો બીજો કોઈ એક કલર વાપરીએ હવે જોજો અહીંયા મૂક્યો મેં મારી ઈચ્છા પ્રમાણે મૂક્યું છું હા ખાલી ટીકલી કરવાની છે શું કરવાનું છે અને અહીંયા એક મૂક્યું બરાબર પછી અહીંયા મેં મૂકી દીધું મારી ઈચ્છા થાય કે મેં અહીંયા મૂકું તો મૂકી દીધું અને એક અહીંયા મૂક્યો આ જોઈ લેજો થયું ખાલી મેં ચાંદલા પાડેલા છે અને ચેક કર્યો હજુ મેં જોયો ચાલો હવે મેં આને બંધ કર્યું વચ્ચેથી કાગળ કેમ કરવા કીધું છે બંધ કર્યું બરાબર જોયું ને હવે શું છે આ માપપટ્ટીથી મેં આમ દાબીને આમ ખેંચું હજુ કઈ સુધારો કરવો પડશે તો કરશું આપણે મેં માપપટ્ટી ખેંચેલી છે એક જ બાજુ આમ નથી કરી હા એક જ બાજુ કરેલી છે થયું ને સરસ દેખાય ને પાઇનેપલ જેવો દેખાય હવે મેં જરા હજુ હવે સુધારો કરવાનો છે એક જ મિનિટ અહીંયા મેં વચ્ચે એક મૂક્યો પીળો કલર હા પાછો અને અહીંયા ચાલો હજુ પાછી મેં બંધ કરું હવે ઉપર બાજુ ખેંચવાની છું એટલે આપણી ઈચ્છા થાય તે પ્રમાણે બગાડો થશે તો બી વાંધો નહીં અને સારું થશે તો બી વાંધો નહીં દેખાય ને મસ્ત હા ચાલો હવે તમારે આવું બનાવવાનું છે હા બીજા અરે બાર વાટિકા વાળા બધા કાગળ વાળ્યું ને હા હરખું વાળને આમ થોડું વાળવાનું ચાલો બાર વાટિકા વાળા બધા નજીક આવી જાવ તમારું કાગળ લઈ મૂકો અહીંયા એક જ જણા ઢગલો થોડો એક જણાનું બનાવીને પછી જતું રહેવાનું છે હા ચાલો તને જે કલર ગમે તે લગાવ જા લગાવે તા કલર તો પકડી જાના બધા મિક્સ એ તો બેન એવું જ નાના ને એટલે આંબરે બેટા પાછળની આ પેલી જોજો આ તોરણ જીયો આ બધો તારા મામા જો હે એકવાર લાલ બગાડેલો છે તો આપણે લાલ જ કરીએ જલ્દી માંડો બાર વાટિકા વાળા બધા જ માંડો કાગળ માંડો મેં મદદ કરું તમને હા બધાના લાલ તો લાલ બધામાં મૂકી જાવ એકવાર ચલો લાલ એકવાર બધાનામાં કરી જાવ તમને તો બીજું કરવાનું છે